સુરનગર શહેરી વિસ્તારમાં ચાલતી વિકાસલક્ષી કામગીરીની આકસ્મિક મુલાકાત નાયબ દંડક જગદીશ મકવાણા દોડી ગયા હતા। દુધરેજ ખાતે નર્મદાના કેનાલ ઉપર બની રહેલા પુલની મુલાકાત નાયબ દંડક જગદીશ મકવાણાએ લીધી હતી। 15 ડિસેમ્બરથી પુલ ખુલ્લો મૂકવાની કયા ધારણા શહેરીજનોને આપી હતી। અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી ચાલી રહી છે તેમની પણ સમીક્ષા કરવામાં આવી હતી। 45 દિવસમાં કામ પૂર્ણ કરવા અધિકારીઓને અપાઈ હતી સૂચના। સુરનગર શહેરી વિસ્તારમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે નાયબ દંડક જગદીશ મકવાણા દોડી ગયા હતા। સુરનગર સિટી વિસ્તારમાં હાલના તબક્કામાં અંડરગ્રાઉન્ડ વાયરિંગ નાખવાની કામગીરી શરૂ છે। 3 કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી પીજીવીસીએલ વિભાગ દ્વારા કરવામાં આવી છે। શહેરમાં ખુલ્લા વાયરિંગને અંડરગ્રાઉન્ડ કરવા માટે પ્રથમ તબક્કામાં 2 ફીડરો લેવામાં આવ્યા છે, જેમાં સૌપ્રથમ સરકારી કચેરીઓમાં વીજળી પૂરી પાડતું ફીડર છે તે અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેરને મુખ્ય માર્ગો પરથી જે ટીસી લગાવવામાં આવ્યા છે તે દૂર કરી એના નાના ટીસીઓ હટાવી ત્યારબાદ વધુ વોલ્ટેજના મોટા ટીસી મૂકવામાં આવશે તેવી કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ત્યારે આ કામગીરીની સમીક્ષા માટે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દોડી ગયા હતા। આ સમગ્ર કામગીરી 45 દિવસમાં પૂરી કરવા માટે પીજીવીસીએલ વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું। જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે। જેકે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। સુરેન્દ્રનગર શહેરને જોડતો જે સૌરાષ્ટ્ર નર્મદા જે મેઇન બ્રાન્ચ કેનાલ છે એના ઉપરનો આ બ્રિજ જે જર્જરિત થઈ ગયેલો એના કારણે નર્મદા વિભાગ દ્વારા આ બ્રિજને બંધ કરવામાં આવેલ। જે અંદાજે 5 મહિના પહેલા આ બંધ કરેલ બ્રિજ જેને 105 દિવસ પહેલા 24મી ઓગસ્ટ 2025 ના રોજ મેં પોતે જ અમારી ટીમ સાથે આ બ્રિજના કામનું ખાતમુહૂર્ત કરેલું। આજે જ્યારે અહીંયા બ્રિજની મુલાકાતે તો અનેક વખત આવ્યો છું, પણ જ્યારે આજે લાસ્ટમાં આવવાનું થયું છે ત્યારે આ બ્રિજને 105 દિવસથી જેનું કામ શરૂ છે, વચ્ચે ચોમાસાની ઋતુના કારણે વરસાદ પણ ખૂબ લંબાયો એના કારણે પણ વચ્ચે કદાચ એકાદ મહિના જેટલું કામ બંધ રહ્યું હતું અને હવે આ પુલનું કામ એ પૂર્ણતાના આરે છે। એટલે આગામી 15 ડિસેમ્બરે સવારે આ બ્રિજ ઉપરથી વાહનો પસાર થઈ શકે, લોકોની અવરજવર થઈ શકે માટે અમે એનું લોકાર્પણ કરવાના છીએ। શહેરની જનતાએ પણ આ બ્રિજને બનતો ત્યારે ખૂબ જ સારો એવો સહકાર આપ્યો છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે નર્મદા વિભાગના અધિકારીઓ અને અમે સૌ પદાધિકારીઓ સાથે મળી અને આ બ્રિજ જલ્દીથી પૂરો થાય એવા તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે અને આ બ્રિજનું કામ પણ ખૂબ સારું થયું છે। 215 ફૂટ જેટલી લંબાઈનો આ બ્રિજ 1 કરોડ 23 લાખના ખર્ચે નિર્માણ પામ્યો છે અને પુનઃ આ બ્રિજ ચાલુ થતા લોકોને અહીંયા મુસાફરી કરવામાં અને અવરજવર કરવામાં ખૂબ સારી એવી સગવડતા પ્રાપ્ત થશે।